એક ગોપી કહે છે, બેન તારે તો આ હતું, તું તો સૂઈ ગઈ હતી, હું તો જાગતી હતી તોય મારા ઘરમાંથી લાડવા લઈ ગયો. તે બધી ગોપીઓ આશ્ચર્ય સાથે પૂછ્યું, તારા ઘરમાંથી લાડવા કેવી રીતના લઈ ગયો? તો કહે છે, બેન જો સાંભળ, હું બરાબર લાડવા બનાવતી હતી નહીં આવ્યો, થોડી વાર મારી પાસે બેઠો, મને કહે છે કે ગોપી જરાક લાડવા દે ને. તો મેં ના પાડી દીધી. એને બહુ આજીજી કરી, મેં તોય ના પાડી દીધી, હું એની વાત માની જ નહીં, કારણ કે આપણને બધાને ભોળવી બહુ લે છે. પણ એમાં બરાબર એવું થયું કે મારી યારે વાત કરતો હતો, ત્યાં બરાબર મારો છોકરો આંગણામાં ઊભો ઊભો રોતો હતો. તો મેં એને પૂછ્યું કે કનૈયા મારો છોકરો રોતો એવું લાગે છે. તો વળી પાછો એમ કહે છે કે હા હું આવ્યો તો એ કે દરવાજે ઊભો ઊભો રોતો જ તો એ કે હોય. હવે મને એ કે સુડી વચ્ચે સોપારી થઈ, જાવ તો છોકરા આ ચોર અહીંયા બેઠો છે, ન જાવ તો મારો છોકરો રોવે છે. એટલે મેં વળી આને કીધું કે કનૈયા અહીંયા બેસ અને મારા ઘરનું ધ્યાન રાખજે, હમણાં આવી મારા છોકરાને લઈને. અરે હા ગોપી જા, તમારે હું અહીં બેઠો છું ને. મારા છોકરાને જઈને મેં પૂછ્યું કે તને શું થયું, પણ એ કઈ બોલતો જ નહોતો. પણ આખી બધી રમત ભગવાનની હતી. એ ગોપીના છોકરાએ આવીને ભગવાનને કીધેલું કે કનૈયા મારી માં આજ લાડવા બનાવે છે. ભગવાન કે લેતો ન આવ્યો, એ કે પણ દેવી જોઈ ને, લાડવા બનાવે પણ દે નહીં ખાવા. કેમ? તો કે આખા દિવસમાં 2 લાડવા માંડ આપે. કે ભગવાન કે હું તને 4 લાડવા આપું, બોલ તું મારું કામ કરતો. ગોવાળિયો કે તું 4 કે 3 આપ, પણ હું તારું કામ કરું, હાલ બોલ. ભગવાને કીધું એક કામ કર, હું તારા ઘરે જાઉં છું, મારા પહોંચી ગયા પછી થોડીક વારમાં તારે આવીને દરવાજે ઊભું રહેવાનું, જોર જોરથી રોવાનું. જ્યાં સુધી હું તારા ઘરની બહાર ન નીકળી જાઉં ત્યાં તારે રોવાનું બંધ નહીં કરવાનું, તને તારા 4 લાડવા મળી જાય. ભલે.